મિત્રો, એલઆરડીના ફોર્મ ભરાઈ ગયા છે, પીએસઆઈના પણ ફોર્મ ભરાઈ ગયા છે અને તેની એક્ઝામની ડેટ અને ફિઝિકલની ડેટ બધી સરકારે જાહેર કરી દીધી છે. આપણી પાસે મિનિમમ 6 મહિનાનો સમય છે. એ માટે અલગથી સિલેબસ પણ સરકારે બહાર પાડી દીધો છે. હસમુખભાઈ પટેલનું કામ આમ તો વખાણવા યોગ્ય છે. દરેકની તૈયારી જોરશોરમાં ચાલુ છે, પરંતુ આ પરીક્ષા પદ્ધતિ ફિઝિકલ દરેકમાં ફેરફાર થયા છે. તે માટે આપણે એકવાર અભ્યાસક્રમ જોઈ લેવો જરૂરી છે. આ વખતે 100 માર્ક્સના બદલે 200 માર્ક્સનું પેપર આપવામાં આવશે. પહેલાં ફિઝિકલ, ત્યારબાદ લેખિત પરીક્ષા આવશે ઓએમઆર પદ્ધતિથી. કદાચ ઓનલાઈન લે કે રિટર્ન લે, પણ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે. તે માટે 200 માર્ક્સના પેપરમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે વિભાગમાં વહેંચી નાખવામાં આવશે. એમાં પાર્ટ 1 80 માર્ક્સનો અને પાર્ટ 2 120 માર્ક્સનો રહેશે. એટલે પાર્ટ 1માં 80 માર્ક્સમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણના, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 ગુણનું. આમ ટોટલ 80 ગુણનો પાર્ટ 1 રહેશે. ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે ચાર્ટ, પાઈ ચાર્ટ, એમ માહિતીનું વર્ગીકરણ એક જાતનું. રિઝનિંગ એટલે તો આપ જાણો જ છો. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે બેઝિક મેથ્સ આ મુજબ પૂછાશે અને ફકરામાંથી પ્રશ્નો પૂછવામાં. એટલે આ 20 ગુણ તો તમે શાંતિથી કવર કરી શકો છો, પણ આ 30 અને આ 30 આ બેમાં તમારે મથવાનું રહેશે. પાર્ટ બી એમાં ડિટેલ સિલેબસ છે. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જીકે લખેલું છે. આ વખતે ભારતનો ઇતિહાસ, ભારતનો ભૂગોળ બંને પૂછવામાં આવશે. ડિટેલ સિલેબસ જોઈએ તો ભારતનું બંધારણ, ભારતના બંધારણમાં પણ એમણે પૂરતી માહિતી આપી છે. ભારતનું બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયાઓ તથા સુધારાઓ, બંધારણનું અનિહિત માળખું, સંઘ અને રાજ્યોના કાર્યો. ખાસ જોવાની વાત એ છે કે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ લખેલી છે. જે લોકોને લાગતું હતું કે પંચાયતી રાજ પોલીસ કોન્સ્ટેબલમાં ના પૂછાય, તો ખાસ તેમને ધ્યાન દેવા યોગ્ય છે કે પંચાયતી રાજ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં સમાવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પણ સમાવેશ કર્યો છે. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી, અર્ધન્યાયિક સંસ્થાઓ, એક જાતનું જાહેર વહીવટ જેવું પણ સમાવેશ કર્યો છે. બંધારણ પણ ડિટેલમાં છે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ડિટેલ સિલેબસ આપ્યો છે. જનરલ નોલેજ લખ્યું એટલે પછી એમાં બધું આવી જાય, દુનિયાનું દરેક વસ્તુ. વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દાઓ જોઈએ તો સમજાશે કે મોટા ભાગના મુદ્દાઓ જીસીઆરટીમાંથી જ લેવામાં આવ્યા છે. જીસીઆરટી કરો એટલે આ તમામ મુદ્દાઓ કવર થઈ જશે. એમાં જોઈએ તો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો, આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અનુસ્ત્રોતના સુધારણા, સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા, વિદ્યુત અને પરિપથ, કુદરતી અને કૃત્રિમ રેસા, એસિડ, બેઝ અને ક્ષાર. આ તમામ મુદ્દાઓ જુઓ તો દરેક ધોરણમાં 1-2 ચેપ્ટર આમાં આપેલા જ છે. એટલે 5 થી 10નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું જીસીઆરટીની બુક કરી નાખો એટલે આ તમામ 15 મુદ્દા તમારા કવર થઈ જાય. સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ એ 50 ગુણનું છે. ત્રણે મુદ્દા એકબીજાથી લગતા વળગતા જ હોય. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એકબીજાને લાગતો જ હોય અને ભૂગોળ પણ તેને જોડાયેલો જ મુદ્દો છે. એટલે આ ત્રણે સાથે કરવા યોગ્ય રહેશે. ઇતિહાસના મુદ્દાઓ પણ ડિટેલમાં જ આપેલા છે. સિંધુ ખંડની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આમાં પણ પ્રથમ જીસીઆરટી કરવી જોઈએ, ત્યારબાદ ડિટેલમાં જોઈએ. સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ, આના માટે તમારે અલગથી ભારતની ભૂગોળમાં પણ તમારે વિભાગમાં આવે છે. સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ,
અને કરંટ અફેર્સમાં જો ભૂગોળના કોઈ મુદ્દા આવતા હોય તો એ પણ આપણે કરવાના રહેશે. આમ LRDનો આપ ડિટેલ સિલેબસ જોઈ શકો છો. તો આ સિલેબસ મુજબ જ આપણે તૈયારી કરવી જોઈએ. આડી અવળી તૈયારી કરવાના બદલે જો ટ્રેકમાં એકદમ પ્લાનિંગ સાથે તૈયારી કરવામાં આવે તો પાસ થવું સહેલું બની જાય છે. અમુક વિદ્યાર્થીઓ સિલેબસ જોયા વગર તૈયારી કરતા હોય છે, એટલે આડેધડ મહેનત કરતા હોય તો પાસ થવું અઘરું બની જાય. તો આ તમામ મુદ્દાના વિડીયો આપણે આપણી ચેનલમાં અપલોડ કરવાના છે. ઇતિહાસ પહેલાં આપણે થિયરિકલના કરશું, બાદમાં આપણે રિઝનિંગ અને મેથ્સના પણ કરશું. તો આપ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.